લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ સંબંધમાં બુધવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને એનડીએની પ્રથમ બેઠક યોજાઈ. લગભગ 1 કલાક ચાલેલી બેઠકમાં મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. આ બેઠકમાં 16 પક્ષોના 21 નેતાઓએ ભાગ લીધો. સૂત્રોના જણાવ્યા મુજબ 7 જૂને એનડીએ સાંસદોની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં રાજનાથસિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાને તમામ સહયોગીઓ સાથે 1-to-1 વાત કરવા અને નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તો બીજી તરફ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઇન્ડી ગઠબંધને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે બેઠક શરૂ કરી છે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના દિલ્હીના નિવાસસ્થાને થઈ રહી છે અને બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એનસીપીના શરદ પવાર, તેમની પુત્રી સુપ્રિયા સુળે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન સહિત ઘણા નેતાઓ ઉપસ્થિત છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મંગળવારે પરિણામ આવ્યા બાદ કહ્યું હતું કે અમે બેઠક બાદ જ આગળની રણનીતિ જણાવશું. જો હવે સંપૂર્ણ રણનીતિ જણાવવામાં આવશે તો મોદીજી સ્માર્ટ બની જશે. તે જ સમયે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે વિપક્ષમાં બેસવું કે સરકાર બનાવવાનો નિર્ણય બેઠકમાં જ લેવામાં આવશે. વાસ્તવમાં પરિણામોમાં ગઠબંધનને કુલ 204 બેઠકો મળી છે. ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોના સમર્થનની જરૂર છે. આવી સ્થિતિમાં બહુમતી માટે તેમણે વર્તમાન સીટ શેરિંગની બહાર ભાગીદારો શોધવા પડશે. મમતા બેનર્જીની ટીએમસીના 29 સાંસદો ઉપરાંત ગઠબંધનને ટીડીપી અને જેડીયુના સમર્થનની પણ જરૂર પડશે. અહેવાલો અનુસાર આ પક્ષોને મહાગઠબંધનમાં સામેલ કરવા કે નહીં તે અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.